કોઈ પણ વસ્તુની જે શરૂઆત થતી હોય છે એ નાનકડી વસ્તુથી જ થતી હોય છે. જ્યારે એક વસ્તુ છે કે લગ્ન થતા હોય ત્યારે બે નવી વ્યક્તિ એકબીજા સાથે જોડાતી હોય છે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે બધાયના જે વિચારો અલગ અલગ રહેવાના છે. કોઈના વિચાર ક્યારેય સરખા હોઈ શકે નહીં. તો એ વિચારોની જે ભેદભાવ હોય છે, મીન્સ મતભેદ ઓબ્વિયસલી હોવો જ છે. દરેક જે કપલ હોય એમાં મતભેદ હોય જ છે. તો મતભેદ હોય ત્યાં સુધી કોઈ વાંધો આવતો નથી, પણ જ્યારે મનભેદ થવા માંડે એટલે કે કોઈની તમે જ્યારે મેરેજ કરો છો તમે એક્સેપ્ટ કરીને ચાલો છો કે ભાઈ સામેવાળી વ્યક્તિ મારા કરતાં અલગ હોવાની છે, એનામાં કંઈક અલગ વસ્તુ હશે જ. તો એ વસ્તુ તમારે પહેલેથી એક્સેપ્ટ કરવાની રહેતી હોય છે. એ જો તમે નથી કરતા તો બહુ જલ્દી ડિસ્પ્યુટ્સ ચાલુ થઈ જાય છે અને એ ડિસ્પ્યુટનો અંત છેલ્લે ડિવોર્સ જ હોય છે. એટલે એને એ કોઈ પણ જે બાળક છે એ કુમળું ફૂલ છે. તો એને જે રીતે ઉછેર, જે એન્વાયરમેન્ટ જે મળશે એ પ્રમાણે જ એનો ઉછેર થશે અને એ પ્રમાણે જ એનું માઇન્ડ કલ્ટિવેટ થશે. એના માટે ઘણી બધી થિયરીઓ છે કે એક બાળકને જંગલમાં મૂકી દેવામાં આવ્યું હતું. તો એ ત્યાં જંગલમાં રહ્યું હતું. તો એના થોડા વર્ષો પછી જ્યારે એનું સ્ટડી કરવામાં આવ્યું, 2-5 વર્ષ પછી, તો સેમ એ પ્રાણીઓની જેમ બિહેવ કરતું હતું બાળક. ભલે એ માણસ હતું વ્યક્તિ, પણ તે છતાં પણ એને એન્વાયરમેન્ટ પ્રાણીઓનું મળ્યું હતું. તો એ પ્રાણીનો જેમ ચાલવાનું, પ્રાણીનો જેમ અવાજ કરવાનું, સેમ ટુ સેમ બધું જ એવું હતું. મતલબ એનો એ છે કે જો બાળકને નાનપણથી સારું એન્વાયરમેન્ટ મળે, એટલે મમ્મી પપ્પાને શાંત જુએ, એમનું સરસ કોમ્યુનિકેશન જોવે, એ બેનું ટ્યુનિંગ સરસ જોવે, તો એની બાળક જ્યારે મોટું થાય તો એટલી સરસ અસર થાય કે બધાને એ સમજાવે કે ના, મેરેજ કરવા જોઈએ, શાંતિથી રહેવું જોઈએ, એકબીજા જોડે હળીમળીને રહેવું જોઈએ, સોસાયટીમાં ભળીને રહેવું જોઈએ અને એકબીજાના સપોર્ટથી આગળ વધવું જોઈએ. આ બહુ